ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા સામાજિક અને સેવાકીય ક્ષેત્રે કામગીરી થતી હોય છે। અત્યારે શાળાઓમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે। ઉમરગામ કુમાર શાળા ખાતે બાળકોને પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમ પૂરી પાડવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શરૂઆતના તબક્કામાં પ્રાઇમરી સ્કૂલના બાળકો અને ત્યારબાદ પ્રાથમિક શાળાના બાળકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ દરમિયાન મા ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ઓફિસર કિરણ પટેલે વિદ્યાર્થીઓને કેમ્પ વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી। આ ઉપરાંત કેમ્પમાં પ્રાથમિક શાળાના બાળકોને રમત સાથે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું। હું છું કિરણ પટેલ અને આ છે મારી ટીમ। અમે મા ફાઉન્ડેશનથી આવ્યા છે અને હું મા ફાઉન્ડેશનમાં એક્ઝિક્યુટિવ ઓફિસર છું। અમે ઉમરગામ તાલુકાની અંદર મા ઉમરગામની જે નૈયા શક્તિ મહિલા મંડળ ગ્રુપ છે એમની સાથે મળીને ઉમરગામના પ્રાથમિક શાળાના અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું 5 દિવસનો સમર કેમ્પ, જેને અમે પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ કહીએ છીએ, એ કરાવી રહ્યા છીએ। જે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ બંનેના બાળકોને આવરી લેશે અને 2 બેચમાં થશે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો હાલ ચાલુ થઈ ગયો છે અને હાઈસ્કૂલનો જે છે એ આવતા અઠવાડિયે થવાનું છે। આ સમર કેમ્પની અંદર અમે 21મી સદીમાં ઉપયોગી એવા ઘણી બધી સ્કિલોની વિગતો આપીશું, જે એક્ટિવિટી દ્વારા કરાવીશું, જેમ કે લીડરશિપ ક્વોલિટી છે, રિસ્પોન્સિબિલિટી લેવી છે, ઇનિશિયેટિવ લઈને આગળ આવીને કામ કરવું છે, ટીમ વર્ક કરવું છે, એ રમતો દ્વારા શીખવીશું। તેમજ ઘણા બધા એવા અલગ અલગ અમે ટોપિકો આવરી લીધા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં મેનર્સ આવશે, એ લોકોમાં વેલ્યુ વધશે, ગુડ ફૂડ વિશેની માહિતી આપશું અને દુનિયાના એવા નામચીન લોકો કે જેમણે પોતાના ફિલ્ડની અંદર ખૂબ જ સક્સેસ મેળવી લીધું છે, જેઓએ શૂન્યમાંથી સર્જન કરીને બતાવ્યું છે, એવા લોકોની માહિતી આપીશું, જેથી બાળકો જે છે એ પોતાની જાતને સેલ્ફ મોટિવેટ કરતા શીખશે। આ જે માહિતી છે 5 દિવસ માટે બાળકોને આપી રહ્યા છે અને એમનો કેમ્પ જે છે સક્સેસફુલી કરાવવાની અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ।